અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે। પત્ની રૂબી બિહારીએ પ્રેમી ઇમરાન સાથે મળી પતિ સમીરની હત્યા કરી। રસોડાની જમીન નીચે દાટી સિમેન્ટથી ફ્લોરિંગ કરી નાખ્યું। સિમેન્ટથી ફ્લોરિંગ કરી પુરાવા નષ્ટ કર્યા અને 1 વર્ષ પહેલા ગુમ થયા હોવાની ફરિયાદમાં પત્ની રૂબીએ ખોટું જણાવ્યું, પરંતુ 3 મહિના પહેલા જ નિવેદનમાં વિસંગતતા જણાતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી અને પતિ સમીરની હત્યાનો ભેદ ઉકેલાયો। FSL ટીમે ઘરમાં ખોદકામ કરતા મળેલા માનવ કંકાલના અંશો DNA માં મોકલવામાં આવતા આખો હત્યાનો ભેદ ઉકેલાયો। રૂબી અને ઇમરાનની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। तो उसमें ऐसा हुआ है कि वो कुछ 1 साल पहले कुछ औरत ने घर यहाँ से खाली कर गई और ये अफवाह फैला दी, मेरा आदमी दुबई गया समझे थे। बाकी जब ये कल ऐसा हुआ ना, पुलिस आई, लाश निकाली, ये सब हुआ, सब लोग पकड़ाए, फिर ये पता चला कि ये जो इसमें रहती थी रूबीना, उसके अपने आदमी को इसने मरवा डाला समीर को, और इस तरह से कल पकड़ाया है। और ये हुआ जब खबर पड़ी कि ऐसा हुआ है। आदमी अच्छा था, बस ये है कि आदमी बहुत अच्छा था, बढ़िया काम करता था। यहाँ से वहाँ तक जाता हो तो किसी को नजर उठा के देखे, ऐसा नहीं था। आदमी अच्छा था। और औरत का फिर क्या है कि औरत से तो अपने कभी बातचीत हुए नहीं हुए, वो घर में रहती थी ज़्यादा करके। पर ये कैसा हुआ, क्या हुआ, उस आदमी के साथ में उसका कैसा अफेयर हुआ, जो इमरान बोलते हैं ना, वो उसका कोई अफेयर था, वो तो उसके साथ में ऐसा हुआ। ये सब इस तरीके से सब कल बाहर आया। हाँ, इमरान यहाँ आता जाता था ना, यही रहता था। उसकी एक औरत भाड़े पे रहती थी यहाँ पे, उसकी भी एक औरत और थी यहाँ पे रहती थी, तो वो औरत के साथ में रहता था। और उसके अंदर कब उनका अफेयर हो गया, क्या उन्होंने कब रातों रात बेचारे वो खत्म कर दिया, वही खबर नहीं है किसी को। खबर नहीं है बाड़ी कहाँ रहती क्या रहती, मैं जानती भी नहीं हूँ। ये तो कल पुलिस आई तो हादसा हुआ तो खबर पड़ी हमारे तरफ के भाई वहाँ वो गली में तुम भाजी लेके जाते हो तो वहाँ एक लाश निकली है। तो भाई किसकी लाश है, तो बोले समीर की है। तो बाड़ी ने पूछे तो बोले हमारा धनी सऊदी गए थे। सऊदी गया तो 6-7 महीने थे गए, तो कोई निकाला होगा ऑप्शन, तो ये खबर न थी। 2 महीने 3 महीने हो गए। कल पुलिस आई 2 घंटा यहाँ रुकी है, खोदी है, पोटले निकले तो पोटले ले गए उठा के। बस इसके आगे अपने को यहाँ कुछ खबर नहीं। દ્રશ્યમ ફિલ્મ જો આપણે જોઈ હોય તો તેમાં બનેલો જે ભેદ જે ઉકેલવામાં આવ્યો પિક્ચરના લાસ્ટમાં, પરંતુ ખરેખર શું આવું બની શકે ખરી? જે બિલકુલ અત્યારે હાલમાં અમદાવાદમાં ફતેવાડી વિસ્તારમાં આવો એક બનાવ બન્યો છે અને મારી પાછળ હાલમાં આપ જે દ્રશ્યો જુઓ છો તે એ મકાન છે કે જે જગ્યા આ બનાવ બન્યો છે। દ્રશ્યમ ફિલ્મમાં જેમ આપણે જોયું કે જે વ્યક્તિ હતો તેને દાટી દેવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેનો ભેદ છે તે ઉકેલવામાં આવ્યો હતો। ત્યારે આ મકાન જે છે કે જે જગ્યા પર રૂબી નામની પત્ની અને તેની સાથે સમીર નામનો તેનો પતિ બંને જગ્યા ખૂબ જ ખુશીથી રહેતા હતા। ત્યારે અત્યારે હાલમાં જે પ્રમાણે આપ જે દ્રશ્યો જુઓ છો તે ખુશીનો આ દ્રશ્યોની જગ્યા પર આ ખાડો ખોદીને સમીરને અંદર દાટવામાં આવ્યો હતો। સમીરને અંદર દાટીને પત્ની રૂબી અને સાથે જ તેનો જે પ્રેમી હતો તે ઇમરાન, આ બંને જ જણા અહીં પોતે હસી ખુશીથી રહેતા હતા। મહત્વની વાત એ છે કે અહીંયા તેને દાટીને ત્યારબાદ તે પોતે અહીંથી જતા રહ્યા હતા। અહીંયા હાલમાં ઇમરાન જે છે પ્રેમી, તેમના સગા છે, તેમને આપણી સાથે છે। પહેલાં તો તમારું નામ શું છે? મુમતાજ વાઘેલા। ઇમરાન જે તો આપનો શું લાગે? મારો વાણિયો થાય છે। આજે ઘટના આખી સામે આવી છે, આપ પોતે અહીંયા શું કરતા હતા અને ઇમરાન અહીંયા શું કરતો? ઇમરાન કલર કામ કરે છે અને એની પત્નીને લઈને 11 નંબરમાં રહેતો હતો। આ લાઈનમાં એમાં આ 11 નંબર એમાં રહેતો હતો। સમીર 6 નંબરમાં રહેતો હતો એની પત્નીની સાથે એના 2 બાળકો લઈને, અને ઇમરાન જે છે એની 2 બાળકીઓને લઈને ત્યાં રહેતો હતો, બરાબર। એમની સાથે કેવી રીતના શું અફેર થયો, કેવી રીતના થયો છે એ મને કાંઈ ખબર છે નહીં। 6 મહિના પછી મને ખબર પડી કે એ લોકોએ અફેર કર્યો છે અને અફેર ચાલે છે। જ્યારે કે હાલા સેનાદને મારી અને એનો હાથ ભાંગી નાખ્યો ત્યારે અમને ખબર પડી। મેં પૂછ્યું સેનાદને, મને તને કોણે મારી? તો કે મને ઇમરાને મારી। મેં કીધું કેમ? તો કે રૂબીને લીધે મને મારી। બસ ત્યાર પછી મને ખબર પડી કે એનું અફેર છે આની સાથે। બાકી એથી વિશે એવું કશું નથી જાણતી। અને બીજું કે એને જ્યારે રૂબીનો ઘરવાળો અહીંયા હતો તો મેં એને પૂછ્યું, મેં કીધું આ સિમેન્ટની જે પાળી બનાવે છે તું શા માટે બનાવે છે? તો કે મારે પાછળ પાળી બંધ કરવી છે ગેલેરી, એટલા માટે ખાલા હું બનાવું। સમીરે મને આટલું કીધું। ભાઈ 3 દિવસ પછી સમીર દેખાણો નહીં મને, તો મેં રૂબી અહીંયા સામાન બાળ્યું ત્યારે મેં એને પૂછ્યું, મેં કીધું રૂબી આવી રીતના તું આ સામાન કેમ બાળે છે? તો રૂબીએ એવું કીધું કે મારો ઘરવાળો સઉદી જતો રહ્યો છે એટલે મારે હવે સામાન રાખીને કોઈ કામ નથી, મારી સાસ બોલાવે છે, હું ગામડે જતી રહીશ યુપી, આટલું મને એણે કીધું।
સમીર ગાયબ થયો પછી રૂબી કેટલા સમય પછી અહીંથી નીકળી? 15 દાડા પછી 15 દાડા પછી. 15 દાડા ત્યાં સુધી શું કરતી હતી? કોઈ વર્તન એનું સામે આવ્યું? ના, કોઈ વર્તન એવું સામે નથી આવ્યું. હું અહીંયા પાણીની નોકરી કરું છું. સવારમાં 6 વાગે આવું છું, બપોર 12 સાડા 12 હું જતી રહું છું. એટલે મને એવું કશું એમણે કીધું નહીં કે, અને એવું આપણને કશું દેખાણું બી નહીં કે આણે આવું ગુનો કર્યો છે. આ તો કાલે અમને ખબર પડી કે આણે આવું કર્યું છે. એટલે ઇમરાનને 2 પત્ની હોવા છતાં આ અફેર? આ ત્રીજી કરી. ત્રીજી હતી, બરાબર. એમને કેટલા બાળકો હતા ઇમરાનને? ઇમરાનને પહેલી બૈરીને 2 બેબીઓ છે અને બીજી બૈરીને 2 બાબા છે. તો ઇમરાને ગાયબ થઈ ગયો તો આ ઘટના પછી? હા, એ ઘટના પછી એ બી ગયા. એ છેલ્લા 1 વર્ષથી 2 પત્નીઓની પાસે આવ્યો જ નથી. તો એ ક્યાં ગયો તો એની કે પૂછપરછ કે પોલીસમાં ગયા હતા? ના, અમે શું લ્યા છે, મારો કોઈ લેવા દેવા જ નથી એમનાથી. હું 4 વર્ષથી એમને નથી બોલાવતી, કેમ કે અહીંયા મને મારી ત્યાં સરીઓ ગાળી દીધો ને ત્યારની હું નથી બોલાવતી. બરાબર. તો અહીંયા જે કપડાં બાળતા હતા ત્યારે શું કીધું હતું રૂબીએ? એ કે સઉદી જતો રહ્યો છે એટલે હવે એનું સામાન રાખીને મારે શું કરવું છે. તો તગારા પાવડા બધું જે હતું ભંગારમાં વેચી દીધું એણે. બાકી એના કપડાં જે હતા નવા બધા અહીંયા જ બાળ્યા દરવાજામાં. તો અમે એને પૂછ્યું, ઉપર પાણી ભરતી હતી, સવારમાં જ બાળ્યા તેણે 7 વાગે. તો મેં કીધું રૂબિયા નવા કપડાં કેમ બાળી નાખે છે? તો કે હવે મારે નથી રાખવા. મેં કેમ? તો કે મારો આદમી સઉદી જતો રહ્યો એટલે મારે નથી રાખવા. બિલકુલ. અત્યારે આપણી સાથે ઇમરાન જે જેમનો ભાણિયો હતો તે આપણી સાથે એમના મામી છે. અંદરના દ્રશ્યો આપને બતાવીશ કે જે પ્રમાણે અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અંદર જે કાર્યવાહી કરવામાં આવી છે. આ રૂમની અંદર રસોડું હતું. રસોડાની નીચે સીલિંગ બનાવવામાં આવી હતી સિમેન્ટ દ્વારા. સિમેન્ટની એક તાજી સીલિંગ અને તેની નીચે સમીરને દાટવામાં આવ્યો હતો. આ તે માટી છે તે ગતરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખોદવામાં આવી અને અંદરથી જે આ કંકાલ હતું તેને કાઢવામાં આવ્યું. ચોક્કસથી આ એક ફિલ્મ જે પ્રમાણે બની હતી ને તેમાંથી આ અલગ અલગ પ્રકારના આઈડિયા લઈને જે આ કરવામાં આવ્યું છે. અત્યારે હાલમાં સમીરની જે હત્યા થઈ તેમાં ઇમરાન અને રૂબીની અટકાયત કરવામાં આવી છે. અત્યારે હાલમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 6 મહિનાથી બંને ફરાર હતા. ચોક્કસથી અત્યારે હાલમાં જે વર્ષ પહેલાં ઘટના બની ગત 2024માં સપ્ટેમ્બરમાં આ ઘટના બની હતી ને ત્યારબાદ જે પ્રમાણે જણાવ્યું કે બહારના ભાગમાં તેણે કપડાં બાળ્યા અને 15 દિવસ બાદ રૂબી છે ત્યાં મકાન છોડીને જતી રહી હતી. આગળની કાર્યવાહી છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. કેમેરામેન ઓમ પટેલ સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ.